બોલ, શું કામ આવ્યો છે? આ મંગળસૂત્ર આપી દીધું છતાંય માલ ન મળ્યો. ક્યારનો રાહ જોઉં છું. ક્યારે આપશો માલ? માલ ક્યાંથી આપું તને? માનું છું કે મંગળસૂત્ર તે મને આપી દીધું, પણ આ તો આગળ મારી પાસેથી જે માલ લઈ ગયો હતો ને ઉધારીમાં, એના વળી ગયા. હા જુઓ, હા સાગરભાઈ, આવું નહીં કરવાનું. હા, ચીટિંગ કહેવાય. તડપ લાગી છે, મને રહેવાતું નથી મારાથી. સમજો કે જલ્દી તમે માલ આપી દો પ્લીઝ. હા, પછી આપણે પાછા હિસાબ કરી લઈશું. અત્યારે તમને આપ્યું તો ખરા ને? હા, એ વેચશો એટલે ઘણા રૂપિયા આવશે. પછી હિસાબ કરીને પાછા પૈસા આપી દઈશ ને. તારું દર વખતેનું આ જ છે. જ્યારે જોઈએ ત્યારે માલ જોતો હોય ને એટલે કહી દે કે આગળ સમજી લઈશું. હા, હા, ઘણા ટાઈમથી માલ આપતો હતો ને એટલે મંગળસૂત્ર આપ્યું, એટલે પૈસાય પૂરા, માલય પૂરો. જો હવે તારી પાસે નવા પૈસા હોય ને તો મારી પાસે માલ છે, બાકી માલ નથી. જુઓ, આવી રીતે વાત ના કરી શકો. તમે માલ આપો ને પ્લીઝ. નથી રહેવાતું મારાથી. શું કામ ના કરી શકો આવી રીતે વાત? ગળું સુકાય છે મારું. પ્લીઝ સમજો કે હું તમને બીજા પૈસા આપી દઈશ ને. હા, બહુ જલ્દી આપી દઈશ. પણ અત્યારે મને થોડો પાવડર આપી દો. માલ છે તો મોહબ્બત છે, સમજો? એટલે માલ જોતો હોય ને તો પૈસા આપવા પડે. વગર પૈસા અહીંયા કાંઈ નથી મળતું. આ તો મારો મિત્ર છે એટલે અત્યાર સુધી ઉધારમાં આપતો હતો, બાકી ઉધારમાં એક વસ્તુ પણ કોઈને નથી આપતો. ઉલટાનો એડવાન્સ પહેલા લઉં છું અને માલ પછી આપું છું. આપણે બંને એકબીજાને ઓળખીએ છીએ ને હું ક્યાં ભાગી જવાનો છું? હા, સમજો ને, આવું શું કરો છો? અત્યારે મારી હાલત તો સમજો. હા, તમને તમારો માલ ન મળે ત્યારે તમને કેટલી તકલીફ થતી હશે એ વિચાર કરો કે મારા પર અત્યારે શું વીતે છે. હા, પરસેવો ઓલે છે. સારું, તું મને આટલી જ બધી રિક્વેસ્ટ કરતો હોય ને તો મારી પાસે એક રસ્તો છે. હા, આપી દો. શું ભિખારીની જેમ હાથ ફેલાવીને ઉભો રહી ગયો? વાત સાંભળીશ મારી પૂરી પહેલા. બોલો. રસ્તો એવો છે કે જો એ રસ્તા ઉપર તું ચાલીશ ને તો તને માલ મળ્યા જ કરશે અને પૈસા દેવાની પણ જરૂર નહીં પડે. સાચે? હા, રસ્તો અપનાવી લીધો. બોલો. સાંભળી તો લે પહેલા પૂરી. પછી અંદરથી એવું ના થાય કે હા પાડીને ખોટું કર્યું. નહીં ફરું. તમે જે કહેશો એ બધું મંજૂર છે. ખાલી મને બસ નશો જોઈએ છે. તારે માલ જોતો છે હા, અને મારે તારા ઘરની એક વસ્તુ જોઈએ છે. આપીને બોલો. મારા ઘરમાં એમ પણ શું છે? જે જોઈએ એ આપી દઈશ. તો કઈ વાંધો નહીં, કાલે તારી બેનને લેતા આવજે અને માલ જેટલો જોઈએ ને એટલો લઈ જજે. એ બોલે છે એનું બાન છે તને? હા, ચૂપ રહે છે. હા, બોલ્યો એ બોલ્યો. હવે બીજી વાર આ શબ્દ ના બોલતો, સમજો? અને તું કોનો કોલર પકડે છે એ ખબર છે ને? જોઈએ છે ને માલ? જ્યારે તને ડ્રગ્સ ના મળે ત્યારે કેવું થાય છે મગજમાં? નથી રહેવાતું ને? મરી જવાનું મન થાય છે ને? કાં તો ડ્રગ્સ જોઈએ કે મરી જવું છે એવું થાય છે ને તને? જોઈએ છે માલ તારે? બાકી લઈ આવ પૈસા તારા. પૈસા હશે ને તો જ મળશે. અને જવા દે, હવે ગમે એટલા પૈસા આપે ને તો પણ તને માલ નહીં આપે. તારાથી થાય ને એ કરી લે. મંગળસૂત્ર પાછું લો. નહીં મળે. માથું ફોડી નાખીશ. શું લાગે છે તને? શું લાગે છે તને કે અહીંયા હું માલ વેચતો હોઈશ તો મારામાં કઈ પહોંચ નહીં હોય? તારા જેવા તો 70 આવ્યા ને 70 ગયા. આ 70 નો ઢાળિયો કરીને બેસી જો. તારી પાસે એક રસ્તો છે, જો સાંભળી લે. જો તું તારી બેનને લઈને મારી પાસે આવતો હોય ને તો પૂરું 1 વર્ષ તને માલ જેટલો જોઈએ ને એટલો ફ્રીમાં મળશે. વિચાર કે જે માલ માટે તું તડપડિયા મારે છે, તારાથી રહેવાતું નથી, એ જ વસ્તુ તને ફ્રીમાં મળતી હોય અને એ પણ પૂરા 12 મહિના 365 દિવસ. તો તારી અંદર કેટલું જનૂન આવી જશે? ખાલી એક તો વાત છે યાર, ક્યાં વધારે માંગી રહ્યો છું? તારી બેન દઈ જા, બદલામાં માલ જોઈએ એટલો લઈ જા. માલ તૈયાર રાખજે. તૈયાર જ છે. તે તારું કામ કર્યું ને એટલે હું મારું કામ કરી દઈશ. ઠીક છે. આપી મારી બેન. હા, તો ઠીક છે, આપ્યો માલ.
કહેતી હતી ને આની બહેન કે તું કઈ નહીં કરી શકે. હવે જો એના જ ભાઈના હાથે અહીંયા આવશે. મને લાફો માર્યો હતો ને, એક એકનો હિસાબ લઈશ. હવે કહીશ કે અહીંયા શું કામ લઈને આવ્યો છે? આ ઘરેથી કહેતો હતો ને કે મારે તારા કોઈ ક્લાયન્ટ છે, એની સાથે વાત કરવાની છે ને સમજાવવાના છે. હા અને કયા ક્લાયન્ટની વાત કરતો હતો મને સમજાયું નહીં. હા, બિઝનેસનું તે કીધું હતું. શું બિઝનેસ ચાલુ કર્યો છે? હું શું સમજાવવાની છું એને કે તને પૈસા આપી દે એમ? માફ કરજે પણ જો હું તને બધું જ સાચી હકીકત કહી દઉં છું. હા, મને છે ને મને અમુક લોકો મારવા માંગે છે, મારું ખૂન કરવા માંગે છે અને એના માટે તારી હેલ્પની જરૂર છે. તું જ મને બચાવી શકે એમ છે. મારા હેલ્પની જરૂર છે? પણ એ લોકો તને મારવા શું કામ માંગે છે? મેં એની પાસેથી રૂપિયા લીધા હતા અને એ લોકોનો અમુક માલ ચોરીને મેં બીજે વેચી નાખ્યો હતો. તો આમાં હું શું મદદ કરી શકું તારી? તને જરા શરમ નથી આવતી? તું એવું વિચારે છે કે હું આ ગુંડા લોકો સાથે વાત કરું? હા, કદાચ તું સમજાવી શકે. આ મને ડર લાગતો હતો કે હું એકલો હોઈશ તો એ લોકો ગમે તેમ મારી સાથે વાત કરશે, એના કરતાં તું હોય તો સારું પડે ને. મતલબ કે તું તારા ભાઈને બચાવીશ નહીં? હા બેન, સમજ કે હું તકલીફમાં છું, ફસાઈ ગયો છું દામિની. સમજવાની કોશિશ કર કે આ તકલીફમાંથી હું બહાર આવવા માંગુ છું. મારે બધું જ છોડી દેવું છે. કોઈ વ્યસન નથી કરવું. હવે પછી મારે કમાવા પણ મળવું છે અને ઘરની બધી જવાબદારી મારે નિભાવવા મળવી છે. પણ એકવાર આ લોકો જો બધા મારો પીછો છોડી દે ને તો હું ચિંતામાંથી નીકળી જાઉં અને મમ્મી અને મીરાને પણ સાચવીશ. બધાનું ધ્યાન રાખીશ, તારું પણ ધ્યાન રાખીશ. કોઈ દિવસ કોઈ ફરિયાદ નહીં કરું. બસ પેલા પ્રોમિસ કર કે આ તું જે બોલ્યો એ બધું કરીશ. હા, પ્રોમિસ. એકવાર મને બચાવી લે. જો એ લોકો બહુ ખતરનાક માણસો છે અને મને જો કંઈ થઈ જશે તો તમારા બધાનું કોણ? હા, તને ખબર છે બેન માટે છે ને એનો ભાઈ ઢાળ બનીને રહેતો હોય છે. હા, કોઈ પણ મુસીબત આવે ને તો એની પહેલા એની બેન આગળ એનો ભાઈ ઊભો રહી જાય છે કે મારી બેનને કંઈ ન થાય. અને તું મને ગુંડા લોકો સાથે વાત કરવા માટે લઈને આવ્યો છે. તું ઈચ્છે છે કે હું તને બચાવું? વાવ, ગ્રેટ! કેવો ભાઈ છે તું! એ લોકો ડરે ને કે લેડીઝથી એ લોકો પણ ડરે છે. મને એ લોકોની દુઃખથી નસ ખબર પડી ગઈ છે કે કંઈ પણ થાય ને તો લેડીઝની વાતમાં જતું કરી દે. પૈસા પણ જતા કરે છે એ લોકો. સમજવાની હું છેલ્લી વાર તારી મદદ કરું છું. આજ પછી ક્યારે પણ હું તારા કોઈ પણ ખોટા કામમાં તને સપોર્ટ નહીં કરું. હા, છેલ્લી વાર. હાથ પછી તો હું સુધરી જ જવાનો છું. મારે કોઈની જરૂર નહીં પડે કારણ કે એક વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ લઈ લીધો છે. હા, 1 વર્ષ સુધી મારે એક નોકરી ફિક્સ થઈ ગઈ છે એટલે કઈ ચિંતા જેવું છે જ નહીં. હા, સારું. હવે એ લોકો ક્યારે આવવાના છે? શું વાત કરવાની છે? જોઉં છું. સાલો આવતો કેમ નથી? જો એકવાર આવી જાય ને તો જલ્દી કામ પતાવીને હું પણ છૂટું અને તું પણ છૂટી. જો કાળુભાઈ, મારતા નહીં અને મારી વાત સાંભળો. હા, તું રહેવા દે, હું વાત કરું છું. કાળુભાઈ જુઓ, મારા ભાઈથી ભૂલ થઈ ગઈ છે. એને તમારા પૈસા લીધા, માલ પણ ચોરી કર્યો, પણ પ્લીઝ એને જવા દો. હવે એ ક્યારે એવું નહીં કરે. નહીં કરે ને? નહીં, બિલકુલ નહીં કરું. જુઓ કાળુભાઈ, અરે જુઓ, હું છે ને ત્યાં વાત કરવા માટે નહીં આવું. હા, મને ખબર છે કે બોસનો મગજ બહુ ગરમ છે અને તીખા મગજના છે. છરી લઈને ફરે. કાળુભાઈના બોસ છે હજુ? હા, અને ઉપરના 3 બોસ છે. આ તો ખાલી સેમ્પલ છે. તો એમની સાથે વાત કરો શું કામ લાવ્યો? સીધું બોસ પાસે જવાય ને. તેની પાસે જઈ શકું એમ નથી ને. ત્યાં જાઉં તો મને ત્યાં બેસાડી દે અને ચક્કુ લઈને મને એક ચક્કુ મારે અને પછી બોલે. હું હવે ચક્કુના ઘા ખાઉં કે બોલું? વિચાર કર. એ લોકો આટલા ખતરનાક લોકો છે. કાળુભાઈ, તો તમે સમજી ગયા ને કે મારો ભાઈ હવે સુધરી ગયો છે. તમારા બધા પૈસા છે ને દૂધે ધોઈને આપી દે છે. મારી બેન આવે છે ત્યાં સમજાવવા માટે. ઠીક છે? અરે તું જા ને, ચિંતા નહીં કર. પાગલ થઈ ગયો છે આની સાથે. હું એકલી જાઉં? હું પાછળ આવીશ ને, હું ત્યાં જ ઊભો રહીશ. અને સાંભળ, તું છે ને
હા એ લોકો સાથે કડક થઈને વાત કરી દેજે જો કે હું મને- તમારા ઉપર ખોટા કેસ કરીશ આ તે બધું કહી દેવાનું. ભાઈ મને આ બધું યોગ્ય નથી લાગતું. હા તું ચિંતા નહીં કર ને, હું છું ને તારી સાથે. હા ત્યાં જઈશ, કંઈ પણ પ્રોબ્લેમ જેવું લાગશે ને તો હું સામે આવી જઈશ, પણ અત્યારે તારે ત્યાં જવું જરૂરી છે, સમજ. નહીં તો આ લોકો મને પરાણે લઈ જશે અને આ અને મારી સાથે કંઈ ખોટું કર્યું તો કંઈ ખોટું નહીં થાય, બધી જવાબદારી મારી. તને કંઈ પણ નહીં થાય, હું છું ને. હા હા મારી બેન આવે છે, બોસને કહી દેજે કે વ્યવસ્થિત વાત કરે અને ધ્યાન રાખે એનું. આમ તેમ વાત કરશો ને તો સમજી લેજો કે તમે બધા ફસાઈ જશો. હા સમજ્યા તમે? જાઓ હું આવું છું. મીરાબો, હા મમ્મી, મને ચિંતા થાય છે. હા જો ચિંતા જેવી વાત તો છે, કારણ કે દામિની બેનને સાથે લઈને આદિત્ય ક્યાં ગયા હશે? એ બંને ભાઈ બહેને તો બોલવાના પણ સંબંધો નથી, હાલતા ઝઘડા કરતા હોય છે. એ જ વાતની ચિંતા છે કે એ દામિનીને લઈને તો ગયો અને આવી પણ ગયો અને એને મેં પૂછ્યું. એ આવી ગયા છે? હા એ તમારી રૂમમાં છે, પણ મને કહે છે કે મને નથી ખબર. એ ખાલી મારી સાથે અહીંયાથી નીકળી હતી, ક્યાં ગઈને શું કરે છે એ તમારી દીકરી જાણે. એ તો ખોટું છે ને. એ લઈને ગયા છે, દામિની બેને મને કહ્યું હતું કે હું ભાઈ સાથે બહાર જાઉં છું, એને કંઈ કામ છે મારું, પણ ઘરે આવીને જૂઠું. અને દામિનીને ફોન પણ લગાડ્યો, એ ફોન એ નથી ઉચકતી, એનો ફોન બંધ બતાવે છે. પહેલાં તો રિંગ વાગી પણ પછી ફોન બંધ થઈ ગયો. હવે મને ખરેખર ચિંતા થાય છે કે દામિની કોઈ મુસીબતમાં તો નહીં હોય ને? ના ના મમ્મી, એવું ન બોલો. ભગવાન દામિની બેનને મારી ઉંમર આપી દે, કંઈ ના થાય. ફરી ફોન લગાવું? લાગે છે ક્યાંનો જીવ ગભરાય છે, જાણે એવું લાગે છે કે કંઈક તો પ્લીઝ ખોટું મમ્મી, થયું. એવું ન બોલો. કંઈ ખોટું નહીં થાય. દામિની બેન બહુ સ્માર્ટ છે, સમજદાર છે, હમણાં જ ઘરે આવતા રહેશે. બેટા, મારી દામિની હોશિયાર છે એ વાત બરાબર, પણ એનો ભાઈ એના કરતાં વધારે ચાલાક છે ને. અને મને આદિ પર 1 રૂપિયાનો પણ વિશ્વાસ નથી. જે વ્યક્તિ ઘરમાં બેન ઉપર હાથ ઉઠાવી શકતો હોય, પત્ની પર હાથ ઉઠાવી શકતો હોય, એના માટે કોઈ સંબંધનું કોઈ મૂલ્ય હોતું જ નથી. તમને લાગે છે કે આદિ કોઈનું સારું વિચારી શકે કે સારું કરી શકે? બિલકુલ નહીં. એવા લક્ષણ તો છે જ ને એમનામાં, બધાને ખબર છે. એ જ વાત કરી રહી છું તમને કે આદિનું જે રીતે ઘરમાં વર્તન છે એ પ્રમાણે તો એના પર વિશ્વાસ કરવો ને એટલે એ મુસીબતને નોતરું દેવા બરાબર છે. અને ખાસ વાત તો એ કે જે વ્યક્તિ પોતાના બાપની છેલ્લી નિશાની, પત્નીનું મંગળસૂત્ર, અરે બેનની ઘડિયાળ એ પણ જો વેચીને નશો કરી શકતો હોય તો એના પર વિશ્વાસ કરવો જ કઈ રીતે? સાચી વાત. તમે ફરી એકવાર પૂછી જુઓ ને એમને, એકવાર વાત કરીએ આપણે બંને મળીને કે દામિની ક્યાં છે, કેવી રીતે ઘરે નથી આવી એ. હા વાત કરાય, પણ એની સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. મને અત્યારે જે જવાબ આપ્યો ને એ રીતે તો એમ લાગે છે કે એને કોઈ ફરક જ નથી પડતો. અરે મને રૂમમાંથી ધક્કો મારીને બહાર કાઢી, મને કહે છે કે મારો સૂવાનો ટાઈમ છે, તમે જાઓ. ક્યારે શું કરે છે શું નહીં કંઈ ખબર જ નથી. લોકો દુનિયામાં કામ કરવા માટે જીવે છે અને મારો દીકરો કાંડ કરવા માટે જીવે છે. સાચું કહું ને તો મીરા બહુ હવે તો આદિત્ય હદ જ વટાવી નાખી છે, કોઈ વસ્તુમાં માનતો નથી. સાચી વાત છે તમારી, હું પણ સમજુ છું એ વાતને, પણ હવે શું કરીએ? જે માણસ સમજવા રાજી જ નથી એની સાથે ડીલ કેવી રીતે કરવાની? જાણી જોઈને આવું બધું કરતા હોય ને એવું લાગે છે. હા દામિની બેન જલ્દી આવે ને તો
ખબર પડે કે ક્યાં હતા. હા વાત સાચી છે. દામિની આવે ને તો સારું, કારણ કે હવે તો એનો ફોન નથી લાગતો તો કોન્ટેક કઈ રીતે કરવો? આદિત્ય કંઈ કહેતો નથી. કેવી રીતે શોધવી, શું કરવું કંઈ સમજાતું જ નથી. મમ્મી, બની શકે ને કે લાઇબ્રેરી ગયા હોય. તમને તો ખબર છે ને ત્યાં ફોન અલાઉ ના હોય, એટલે કદાચ આપણને ફોન નહીં કર્યો હોય, રીડ કરતા હશે. રીડિંગ કરીને બહાર આવશે ને એટલે પહેલો ફોન આપણને જ કરશે. બેટા, દામિનીની એક એક આદત જાણું છું. એ ઘરેથી નીકળે, પહોંચે, ગમે ત્યાં હોય ને એક એનો મેસેજ હોય ને હોય જ કે મમ્મા હું આ જગ્યાએ છું. અને આજે કોઈ મેસેજ નથી, એટલે ચિંતા વધી રહી છે. વાંધો નહીં, જુઓ, મને નથી ખબર કે શું થવાનું છે ને શું થઈ રહ્યું છે, પણ એટલી પાક્કી ખબર છે કે કંઈક તો ખોટું થઈ જ રહ્યું છે. મારી દીકરી સહી સલામત ઘરે પાછી આવે, બસ એ જ પ્રાર્થના કરવી છે મારે તો. મને બીજું કંઈ નથી જોઈતું. મમ્મીજી, હું ફરી ફોન લગાવું છું. મીરા બહુ કોઈ ફાયદો નથી લાગતો ફોન લગાવવાનો, કારણ કે ફોન લગાવીને પણ શું કરશો જ્યારે ફોન લાગતો જ નથી તો